આજે સુરેન્દ્રનગર યુનિવર્સિટી એનો ત્રીજો કન્વોકેશન કાર્યક્રમ મારા શિક્ષણકાળ મંત્રી તરીકેના સમય દરમિયાન આ એક જુનિયર માણસને મેં મોટી જવાબદારી આપી હતી અને ઇન્દ્રસિંહ આ સંસ્થાના પ્રમુખ તરીકે એ સફળ રહ્યા છે. એમના પત્ની અને વાઇસ પ્રેસિડેન્ટ શિવાંગીબા પણ એમની સાથે રહીને આ શિક્ષણ કાર્ય સુરેન્દ્રનગર શહેર જિલ્લામાં ઉત્તમ રીતે કરી રહ્યા છે. આજે ત્રીજો કન્વોકેશન કાર્યક્રમ હતો. હું પદવી ધારણ કરનારા બધા જ દીકરા દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. એમને આવતીકાલથી આવનારી પરીક્ષાઓ એમાં પાસ થાય એવી શુભેચ્છા પાઠવું છું. અત્યાર સુધી તો સિલેબસ નક્કી હતું. હવે જીવનમાં સિલેબસ નક્કી નહીં હોય, સમસ્યા નક્કી નહીં હોય, એમાં પણ પાસ થાય એવી શુભકામનાઓ